શ્રીરાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ જે હિંડોળા ઉપર ઝૂલી રહ્યા છે રાજ શ્યામાજી, તેમની પૂજા કરનાર પૂજારી શ્રી દિલીપ પૂજારીજી મહારાજ તેમજ ગણદેવી ગામના ટ્રસ્ટશ્રીઓ દ્વારા આયોજિત આ સુંદર કથાનું આયોજન, એમાં આજે આપણે 20મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ નેટવર્કના માધ્યમથી જે લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામા
પાસે લાલદાસજીનું વિતકો હોય ઈ તમારે રોજ એક વખત ચોપાઈને વાંચી જવાનું, એટલે તમને યાદ રહે કે આજે આપણે આ પ્રસંગને શ્રવણ કર્યો હતો. તો કાલે 5 નલુઆ ભેજ્યા હતા ને, કોને કોને મોકલ્યા હતા? તો કે શેખ નિજામને, રજવી ખાનને, પછી શેખ ઇસ્લામને, આકિલ ખાનને અને સીધી કોલારને. 5 નલુઆ શ્રીજીએ લખ્યા, લાલદાસજી અને શ્રીજીએ, પણ એનું કોઈ કામ બન્યું નહીં. અને અનેક પ્રયત્નો કર્યા ચોટાડીઓ મુસલખાનામાં, પણ એનો પણ કાંઈ જવાબ આવ્યો નહીં. એટલે હવે આજે કહે છે પ્રકરણ 43મું કે બ્રહ્મ મુનિઓ કા औरंगजेब से मुलाकात, કે હવે આજે 12 મોમિનો આપણા દેશ માટે તો સૈનિકો પોતાની જાન કુરબાન કરી દે, પણ આ તો ધર્મ માટે કરવાવાળા 12 જે મોમિનો છે ખાસલ ખાસ, એમનું આ પ્રકરણ છે. સબ સાથ મિલ બેઠ કે લગે કરને ફરિયાદ, अब हमको क्या करना, ए क्यों लावे ईमान, કે બધા જ સાથે બેસી અને ફરિયાદ એટલે કે નિર્ણય લે છે કે હવે આપણે શ્રીજી અને સુંદરસા કે ઔરંગઝેબ બાદશાહ સુધી પહોંચાડવા પેગામ હવે આપણે શું કરીશું, કેમ કે અત્યાર સુધી એને જેટલી પણ મહેનત કરી એ બધી જ વ્યર્થ હતી. बिना आका दिए और न लिया जाए, ये ही दिल में विचार और नहीं उपाय, કે સૌએ પોતાના દિલની અંદર નક્કી કરી લીધું છે કે હવે આપણે કુરબાન થયા વગર આપણો સંદેશો પહોંચશે નહીં. કાયરોं के दिल में बड़ा जो बैठा डर, दिल में मुनाफिकी थी बताए बातें करे ऊपर, કે જેટલા કાયર હતા, જેને મૃત્યુનો ડર લાગતો હતો, એવા સુંદર સાથ અહીંયાથી ખસી જાય છે. અને જે દ્રઢ નિશ્ચયથી નક્કી કરી લીધું છે કે હવે ધર્મ માટે મરી મીટવાનું જ છે, એવા ખાસલ ખાસ સુંદર સાથ છે, એ જ આ શ્રીજીની પાસે બેઠકમાં બેસે છે. એક આશિક ઇન ભાન કે તન મન દિયા વાર, કુરબાની એ હસુનતે ઉપર પરવર દિગાર, કે બીજા એવા કેટલાય આશિકો હતા કે રાજજી મહારાજના નામ ઉપર કુરબાન થવાનો એને મોકો મળ્યો હતો, કે તન મન અને ધન બધું જ શ્રીજીના ચરણોમાં સોંપી દેવાનું. એટલે તો ચોપાઈને કીધું છે નિરંજન ગ્રંથમાં, હે કુરબાની કો નામ સોન, મોમિન ઉસલત આંખ, પીછે મુદ જો મોમિનો દોડ લિયા તીન सन, हे मोमिने ही परीक्षा जोना अंग समाय, बाहिर शीतलता होई गई, माहे मिलाप धनी को चा, माहे मिलाप धनी को चा, કે હવે જે કંઈ થઈ જાય, પણ હવે દિલથી જ નક્કી કરી લીધું કે હવે ઔરંગઝેબને મળ્યા વગર કામ થવાનું નથી. તો હવે કયા કયા 12 મોમિનો ખાસલ ખાસ છે, એના નામ છે કે 1 लाख मन इनमें और शेख बदल, सिताब करे पहुंचावे, इनको न परे कल, કે ધામધણી શ્રી મહારાજના નામ ઉપર ખના ખનાર મોમિનો હતા. એમાં સૌ પહેલા તો કોણ હતા? તો કે લાલદાસજી. લાલદાસજી ક્યાંના હતા? ઠઠ્ઠાનગરના. ક્યાંના? ઠઠ્ઠાનગરના. તો ઠઠ્ઠાનગરના 2 સુંદર સાથ હશે. બીજા કોણ હશે? ચિંતામણીજી. તો 2 ઠઠ્ઠાનગરના યાદ રાખજો, પછી હું પૂછીશ ગમે ત્યારે. પછી બીજા કહે છે કે શેખ બદલ, એક લાલદાસજી અને બીજા અહીંયા શું કીધું? લખમણ કિંગને ઓર શેખ બદલ, એટલે એક લક્ષ્મણદાસજી અને બીજા શેખ બદલ.
ત્રીજા મોમીનો છે તો કે કાયમ મુલ્લા, એ પણ દિલ્હીના, અને શેખ બદલ પણ દિલ્હીના. 6 દિલ્હીના, 2 સુરતના, 2 ઠઠ્ઠાનગરના, 1 ખંભાતના અને 1 બુંદેલખંડના. આવી રીતે યાદ રાખવાનું. 6 દિલ્હીના, 2 સુરતના, 2 ઠઠ્ઠાનગરના, 1 ખંભાતના અને 1 બુંદેલખંડના. આ ખાસમ ખાસ 12 મોમીનો હતા. और भीम भाई रहे सूरत के महाजर, छोड़ कबीले संग रहे थे फिदा इस्लाम पर. કે એક ભીમભાઈ હતા, એ પણ સુરતના. કેવા કીધા તો કે મહાજર. મહાજર એટલે કે બહુ જ પૈસા વાળા. भाई सोमजी खंभात से आए मिले थे इत, घर इनके खंभात में है कुर्बान पर बखत. કે એ સમયની અંદર ખંભાતથી એક સોમજીભાઈ પણ આવે છે અને સુંદર સાથમાં સામેલ થાય છે. नागजी सूरत से चले छोड़ कबीला खास, इनको धाम धनी बिना और નથી દિલ આસ. કે એક સુરતના નાગજીભાઈ, એ પણ પોતાનું કુટુંબ પરિવાર છોડી અને શ્રીજીના જે આ મોમીનોની કુરબાની હતી એમાં સામેલ થાય છે. खिमाई बुंदेलखंड से आया ले ईमान, खिजमत करी तन धन सो पूरी भरी पहचान. કે હવે આ ખિમાઈભાઈ ક્યાંના હતા? બુંદેલખંડના. તો શ્રીજી બુંદેલખંડ પહોંચ્યા છે હજી? તો અહીંયા કેમ આવી ગયા? શ્રીજી બુંદેલખંડ પહોંચ્યા નથી તો એને કેમ ખબર પડી કે આ 12 મોમીનોની લડત દિલ્હીની અંદર ચાલી રહી છે? તો ચાલો હું ત્યાં જાઉં તો मैं भेजूंगा તમામ. આ યાદ રાખવાનું. જ્યાં આપણો પ્રસંગ નથી પહોંચ્યો એ સુંદર સાથ અહીંયા આવે માણીની અંદર, ચોપાઈની અંદર, એટલે યાદ રાખી રાખવાનું. યાદ જ રાખવાનું કે मैं भेजूंगा તમામ. આવું કેટલી વખત આવ્યું કે જે ગામની અંદર શ્રીજી ગયા નથી તો અહીંયાના સુંદર સાથને કેમ ખબર પડે કે આ એક ખુદ ધામધણી અક્ષરાતીત ના જ રૂપમાં બિરાજમાન છે. જ્યાં ચર્ચા કરે એ મોમીનો પૂરી થઈ જાય એટલે એને તો ખબર પડી જાય કે આ સાક્ષાત ધણી જ છે. એટલે ચોપાઈમાં હવે લાલદાસજી શ્રીરાજ લખવા માંડ્યા. પણ આ બુંદેલખંડના સોમાઈભાઈ અહીંયા આવે, ખીમાઈભાઈ અહીંયા આવે છે એટલે मैं भेजूंगा તમામ. दयाराम दिल्ली ने था ईमान लिए जोश, सेवा खिजमत में रहे कबू નથી ભરા મોસ. કે આ સમયની અંદર એક દિલ્હીના દયારામભાઈ પણ સામેલ થાય છે. ચિંતા મને ઠઠ્ઠે મિને લ્યાએ થે ઈમાન, ખિજમત કરી તન ધન સો પૂરી ભઈ પહેચાન. કે એ સમયની અંદર ચિંતામણીજી, એનું નામ શું રાખ્યું હતું શ્રીજીએ? શ્યામલદાસ. કે એ પણ ઠઠ્ઠાનગરથી આવે છે અને મોમીનોમાં જોડાય છે. चंचल बड़े ईमान को रहे खिजमत में होशियार, आस कबीला छोड़ के मिला परवर दिगार. કે ચંચલ દાસ હતા, એ પણ અહીંયા સામેલ થાય છે. રહે દુકાન अपनी एह जो गंगा राम, ईमान से खिजमत करे रहे सेवा के काम. કે એક દિલ્હીના જે ગંગારામભાઈ હતા, એ પણ પોતાની દુકાન છોડી અને કુરબાની માટે તૈયાર થઈ જાય છે. बनारसी उगाऊ करे ताजा ल्याए ईमान, आए एक खिजमत में कर धनी की पहचान. કે દિલ્હીના રહેવાસી જે બનારસ દાસજી એ ઉઘરાણીનું કામ કરતા હતા, તો એ પણ પોતાનું કામ છોડી અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. और साथ बहुत है कोई ईमान कोई मुनाफक, देखे ए परियान को पहुंचावने पैगाम हक. કે એવા તો કેટલા પણ સુંદર સાથ શ્રીજીની સાથે હતા, પણ કેવા તો કે અમુકનું દ્રઢ ઈમાન હતું અને અમુકનું ઈમાન ડગુમગું હતું. પણ આ 12 મોમીનો તો કેવા તો કે કામ મરવાનું અને કામ મારવાના, કામ મીટવાનું અને કામ મારવાના. કે નિશ્ચય જ કરી લીધો તો શ્રીજી તો કામા પહાડ ઉપર બેઠા
નીચે આવે છે, नाम सुनात इमाम का बहुत हुआ खुशाल, मोमिन मुख देख के जोश भरे लिए हाल। કે ઈમામ મહેંદીના આવવાની વાત સાંભળીને એટલે તો તરત જ પ્રસન્ન થઈ જાય છે અને મોમિનો તરફ જોયું અને એમના મુખ તરફ જોયું તો એના મુખમાં જરાય પણ ડરનો અહેસાસ ન હતો। નહીતર ઔરંગઝેબ બાદશાહના દરબારની અંદર હિન્દુ વેશ કરી અને આ સનંદ વાણીનું ગાયન કરવું એ કોઈ જેવી તેવી વાત ન હતી। देख तेरा दीन के नजर करी आसमान, रहमत रहमत करके हुई सुभान। કે એને મોમિનોને અંદર દીને ઇસ્લામના જ્ઞાનનો જે નવો સિતારો ચમકતો જોયો એટલે આકાશ તરફ નજર ઉઠાવી અને રહેમત રહેમત અર્થાત મહેર કરો એવા શબ્દ એના મુખમાંથી નીકળી જાય છે। मैं जाऊं सुल्तान पे लेके अपने साथ, बात तुम्हारी ने कहो ले चला पकड़ के हाथ। કે ત્યારે ઇમામે મોમિનોને કહ્યું કે હું તમને સુલતાનની પાસે લઈ જાઉં, તમારી સાંભળેલી આ ખુશખબરી ઈ કે બાદશાહને કરીશ ને ઈ કે એટલે હું તમને ઈ કે મોમિન પાસે લઈ જાઉં બાદશાહ પાસે એટલે ખુશ થઈ જશે એમ। અંદર જાય કે ये कहीं आया पैगाम इमाम, मैं लाया लोग तीन के तुम आयो एव काम। કે જુમા મસ્જિદની સામે લાલ કિલ્લામાં જે ઔરંગઝેબનું નિવાસ સ્થાન હતું ત્યાં મોમિનોને આ લઈ જાય છે અને કહે છે કે બાદશાહના મહેલમાં જઈ અને ઇમામ મહેંદી સાહેબનો એમને પેગામ આપ્યો અને એમને કીધું કે મોમિનોને હું સાથે લાવ્યો છું એ જ સનંદ વાણીનો ગાયન કરે છે। એટલે પહેલા પણ આવા નિશાનો લખાઈ ગયા હતા કે ઇમામ મહેંદી આવ્યા પહેલા જ આ કુરાનની અંદર 4 આયત હતી એમ કે એક સફકત, એક બરકત, એક ઇમામ અને એક નૂરી ઝંડો કે આ ચારે ચાર ઇસ્લામી ધર્મમાંથી ક્યાં જાય છે તો કે કુરાનની અંદર। તો સફકત એટલે તો કે આશીર્વાદ, પછી બરકત એટલે કે લાભ અને ઈમાન એટલે વિશ્વાસ અને નૂરી ઝંડો એટલે જ્ઞાન। આ ચારે ચારની નિશાની પહેલેથી જ આપી દીધેલી હોય છે। माहौल में से सुन के निकल आया सुल्तान, हुआ टाटा चबूतरे पर हाथ ऐसा एक सुने कान। કે જેવી જ સનંદ વાણી ગાય છે એટલે આ સુલતાન મહેલમાંથી બહાર આવે છે અને ચબૂતરા ઉપર ઊભા રહે છે। એક હાથમાં છડી એટલે કે લાકડીના સહારે આમ ઊભા રહી અને મોમિનોની વાતો સાંભળવા लागे छे। मोमिन तले चबूतरे खड़े जाए निकट, जो लिखा लोमो पूज में और भई खट पट। के चबूतरानी नीचे मोमिनो ऊभा छे जे बादशाहथी नजीक ज छे। अल्लाह तालाए जे प्रथमथी ज कुराનમાં લખ્યું હતું એ જ પ્રમાણે બધું બનતું આવે છે કે જેમની પાસે મોમિનો સંદેશો લઈને જતા હતા એ જ કાજીઓની અંદર ખટપટ થવા લાગી। કેમ કે જ્યારે નલુઆ દેવા ગયા ત્યારે સ્વીકાર તો કર્યા નહોતા, હવે સુલતાન મોમિનોની આમને સામને થઈ ગયા। તો હવે જેને નલુઆ સ્વીકાર્યા ન હતા
कोई दरमियान, पूछो सुन तुम हमसे और न सुनावे कान। કે અમારી એટલે કે મોમીનોએ કીધું કે અમે અને તમે આપણા બેની વચ્ચે જે વાર્તાલાપ થાય એમાં ત્રીજો કોઈ આવવો જોઈએ નહીં। फिर मोमिनों से पूछिया कुछ और कहो सबक, तुम तो हक सुनाया हमें नाही मुर्दार का मतलब। કે સુલતાન ફરીથી મોમિનોને પૂછે છે કે તમારો અત્રે આવવાનો કોઈ બીજો હેતુ હોય તો તમે મને કહો। પણ ત્યારે મોમિનોએ પ્રત્યુત્તર આપ્યો કે અમારે કાંઈ જ અમારો નથી, અમે તો પ્રારંભથી એક જ લક્ષ્ય લઈને આવ્યા છીએ કે તમે અમારી સાથે વાર્તાલાપ કરો। आशा लेके चूमिया 3 बेर सुल्तान, तब मोमिन बोले जोश ने हम जोड़ा रुक्का सुनाया कान। કે સુલતાને આ વાત સાંભળીને મોમિનોની કે તમે અમારી સાથે વાત કરો, એક તમે અને અમે બાકી કોઈ ત્રીજું નહીં। એટલે એના નૂરી ચહેરા જોઈ અને સુલતાનને થઈ ગયું કે આ કોઈ ખુદાના જ બંદા હોય, નહીતર આવી જોશથી એમની સાથે કોઈને વાત કરવાની તાકાત નથી। એટલે એમની જે છડી હતી એ લઈ અને અલ્લાહ 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 એ 3 વાર બોલી અને છડીને ચૂમે છે। એટલે મોમિનો તો ઓર જોશમાં આવી જાય છે કે 5 નલુએ 5 ને પર ભેજે તુમ ખાતર, એક કાજી શેખ નિજામ પર ઓર દૂજા રજની ખાન પર। કે જ્યારે એ આશાને ચૂમે છે ને એની લાકડીને, એટલે આ 5 નલુઆજી ભેજ્યા હતા પણ ઈ સ્વીકાર્યા નહીં। એટલે હવે 12 મોમિનો બધી જ વાત સુલતાનને કહે છે કે પહેલો નલુઓ અમે કોને પહોંચાડ્યો તો કે શેખ નિજામને અને બીજો રજવી ખાનને। चौथी सीधी औलाद पर ना लिया आकिन खान, सो सब तुम्हारे वास्ते सुनो तुम सुल्तान। કે ચોથો સીધી औलादને પહોંચાડ્યો પણ કોઈ અમારી કોઈ દરખાસ્ત સાંભળી નહીં, એટલે હવે તમે જ અમારી વાતને સાંભળો। इत खड़े सख शेख सलेमान, काके आगे खड़ा सुल्तान, जिन ए मेरी बात को अब सुनावे कान। કે ત્યાં કોણ ઉપસ્થિત હતું તો કે શેખ સલેમાન। જ્યારે આ મોમિનો શ્રીજીને બાદશાહને કહે છે ને સલેમાન ન્યા ને ન્યા જ ઊભા ધ્રુજવા લાગ્યા કે હવે મારો વારો પડી જવાનો છે। પણ औरंगजेब તો औरंगजेब એમ કાંઈ ડરે નહીં। જ્યારે વાત કરવાની કહે છે ને મોમિનો એટલે કોઈ એનું ઈમાન તો ડગતું જ નથી। અને કહેવાય છે ને કે શ્લોકની અંદર પણ એક કીધું છે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ વિવેકતા એકેકમપ્યનર્થાય કિમુયત્ર ચતુષ્ટયમ કે જેમની પાસે યૌવન એટલે કે જુવાની, ધનમ એટલે કે ધન અને સંપત્તિ એટલે કે ખજાનો, અને જેની પાસે પ્રભુત્વમાં વિવેકતા કે જેની પાસે વિવેક નથી, આ ચારે ચાર વધારે પડતું થઈ જાય એટલે માણસ ક્યાં જાય તો કે અનર્થની ખાઈની અંદર જાય। આ ચારે ચાર વસ્તુ એવી છે કે ઈ માણસને અભિમાન તરફ લઈ જાય એટલે લઈને જ જાય। તો આ બાદશાહ તો કેવા આખા બુંદેલખંડના બાદશાહ, એમ ઈ કાંઈ મોમિનોની વાતને માને નહીં। तब पूछा सुल्तान ने हे तुम पे किताब, तब इन यारो कहिया हम मंगावे सिताब। કે તમે આ વાણી ગાઓ છો કે પણ તમારી પાસે કિતાબ છે? ત્યારે મોમિનોએ શું કીધું? નથી। કે તમે કહેતા હો તો અમે હમણાં જ તમને મંગાવીને
પછી સુલતાને એને પૂછ્યું કે તમે બીજું કાંઈ માંગવા ઈચ્છતા હો તો તમે અત્યારે માંગી શકો છો કે મોહમ્મદ સાહેબના દીન એટલે કે તમે ચાહનાર છો, મોહમ્મદ સાહેબના સંપ્રદાયને તમે ચાહનાર છો એટલે એ વિશે હજુ કાંઈ તમારે માંગવું હોય તો તમે માંગી શકો છો. ત્યારે મોમિનોએ શું કીધું? ઓર ન ચાહે હમ, કે અમારે તો કાંઈ જ જોઈતું નથી, ફક્ત તમે અમારી સાથે વાર્તાલાપ કરો. मोमिन बोले अपने जोश में डर लिया भया सुल्तान और दूर खड़े सब कापत सुन सखत कलम दरमियान. કે મોમિનો જે જોશમાં બોલતા હતા ને એટલે સુલતાનના દિલ પર પણ હવે ડર લાગવા માંડ્યો કે મોમિનો તો સચોટ સ્પષ્ટ જવાબ આપે છે કે અમારે કાંઈ નથી જોતું, સિર્ફ તમે અમારી સાથે વાર્તાલાપ કરો. इनमें 10 तन एक लिख के 2 तन मुसलमान तब इशारत ए करी घर पहुंचावे कोलाद खान. કે આ વખતે મોમિનોએ પૈકી 10 હિન્દુ અને 2 મુસ્લિમ કે બાદશાહ પોતાના કર્મચારીઓને ઈશારો કર્યો કે હવે તમે આ બારે બાર જે મોમિનો છે એને તમે સીધી પોલાદની ઘરે લઈ જાઓ, સીધી પોલાદ પાસે પહોંચાડો એટલે કે કોર્ટની અંદર. એમ તમામ મોમિને दूध ले भये आया बुर जबरदार तिनने कहिया कोतवाल को सुनो एह विचार. કે બાદશાહનો આવો વ્યવહાર જોઈ અને મોમિનોને ચિંતા થવા લાગી. કે એટલામાં એક સિપાઈ આવી અને મોમિનને કોટવાલ પાસે લઈ જાય છે અને કહે છે કે આ લોકોના વિચારોને અને વચનોને તમે સાંભળજો. કોતવાલને કહે છે ઔરંગઝેબ કે આ લોકોની મનની અંદર જે વિચાર છે એને તમે સાંભળજો અને કેવો વ્યવહાર કરે છે એ પણ તમે જોજો. तब से आज दिन लो ऐसा सखत न बोलिया कोई सुल्तान के मुंह पर ऐसा मजाल न काम का होए. શું કીધું અહીંયા? तब से आज दिन लो ऐसा सखत न बोलिया कोई કે સુલતાન સામુ આટલા હુકમથી બોલવા વાળા અત્યાર સુધી કોઈ એને મળ્યા નથી. સુલતાન કે મુંહ પર એસા મજલ ન કામ હોય, એના મોઢા ઉપર આવા બોલવા વાળા એને પહેલી જ વાર મળ્યા હતા. इनके बातें करते करते कोई न आया दृष्ट इनकी बातें सुनते कापत सारी सृष्ट. કે મોમિનો જ્યારે બાદશાહની સામે જોર જોરથી વાતો કરતા હતા ને ત્યારે એના મુખ પર ખુશી સિવાય બીજું કાંઈ જ ન હતું. ખુશી શેની હતી? કે કા ઔરંગઝેબ સુધી સંદેશ પહોંચાડવાનો અને કા મરવાનો. બીક તો હતી જ નહીં. એટલે જેવા જ એની સુલતાન સાથે એની મુલાકાત થઈ જાય ને એટલે એની ખુશીમાં ઓર વધારો થઈ જાય. આપણે જે કામ જેને મળવા ઈચ્છતા હોય, જે કામથી એ વ્યક્તિ આપણને મળી જાય એટલે એ આપણી વાત સાંભળે કે ન સાંભળે પણ એકવાર વાત તો આપણે એના કાને નાખી દઈએ એટલે આપણા મનને શાંતિ થઈ જાય કે નહીં. એટલે અંદરથી ઓર આપણને આનંદ થાય. એમાં મોમિનોનું પણ કામ એવું જ છે કે જેવી જ એને શ્રીજીના સુલતાનના કાનમાં વાત નાખી દીધી એટલે ખુશી ખુશીનો કોઈ પાર રહેતો નથી. એ તો યહાં પીછા ફિરા ઇશારત ભઈ સીધી પોલાદ તબ ઇનકી બાતા સુનિયો પૂછ દેખો બુનિયાદ. કે સિપાઈ સમગ્ર જેટલી પણ માહિતી હતી એ તરત સીધી પોલાદ એમને પૂછે છે. इनो कोनी के राखियो खाने पीने की खिजमत दिलगिर होने न पावही में सोपो तुमको इत. કે જ્યારે આ 12 મોમિનો જાય છે ને કોતવાલ પાસે એટલે બાદશાહ કહે છે કે આને તમે કે ખાવા પીવાની ધ્યાન રાખજો અને આને કાંઈ પણ દુઃખ તમે આપતા નહીં. એટલી તો એને ખબર પડી ગઈ એટલે કહી દે છે કે આને ખાવા પીવામાં પણ હેરાન કરતા નહીં અને એને તમે દુઃખ પણ આપતા નહીં. इन समय दिल्ली ने घर घर पड़ी खड़बड़ जिनके घर के सगे थे तिने भया बड़ा डर. કે દિલ્હીની અંદર
दयाराम के घर में बड़ा जो हुआ शोर, दयाराम के बदले हम पहुंचावे और કે દયારામના પરિવારજનોને જ્યારે ખબર મળી ને તો એઓ ખૂબ જ દુખી થઈ જાય છે અને એઓએ વિચાર્યું કે દયારામને બદલે આપણે ત્યાં કોઈ બીજા વ્યક્તિને મોકલી દઈએ. खाने पीने की बात जो पूछाई कोतवाल इनो से, मोमिन मन विचारिया करे परियान आपस में. હવે અહીંયા કોતવાલ ખાવા પીવાનું પૂછે છે એને. તો આ 12 મોમિનોની અંદર બે તો દિલ્હીના હતા, ઈ ઇસ્લામ ધર્મના હતા અને બીજા 10 હતા ઈ હિન્દુ હતા. તો હવે અહીંયા જો એમ કે બે ઇસ્લામ છે એના માટે તમે જુદું જમવાનું બનાવજો તો ઈ બને નહીં. એટલે આપસમાં ચર્ચા વિચારણા કરી અને કોતવાલને કહે છે કે અમે 12 જણા એક જ સરખું ભોજન જમીશું. 10 तन को लेके किए 2 तन बराबर, संजा के समय मिले तब जाहिर हुई खबर. અહીંયા કીધું ને 10 तन को लेके એટલે કે 10 તો હિન્દુ હતા અને 2 તન બરાબર એટલે 2 કેવા હતા તો કે મુસલમાન. एक खबर सुनी काजी ये दिन दूसरे से इस्लाम, तब बोलाए अदालत में पूछी बात तमाम. कि एक मोमिन एक समान पोशाक અને એક ખાનપાન અંગેના સમાચાર બીજે દિવસે શેખ ઇસ્લામને મળ્યા કે આ 12 જણાનો પોશાક પણ સરખો છે અને ખાવાનું પણ સરખું જ છે. કાફરો ને સુલ્તાન को सब यारे बीच ईमान, तुमको ऐसा न चाहिए जो रूबरू बाता सुनो कान. કે કાજી મુલ્લા એ સત્યને છુપાવનારા હતા. એ બાદશાહના મોમિન પ્રત્યે જે વિશ્વાસ બેઠો હતો ને એને કે આ 12 મોમિનો જે વાત કરે છે ઈ આપણી જ કરે છે. તો હવે અહીંયા એ બાદશાહ છે ને એના કાનમાં શક પેદા કરે છે કે क्या जाने किसी फंद पर भेजे होय दुश्मन, तुम तीन को बातें क्यों करो रूबरू अपने तन. કે શું તમને કોઈ ખબર છે કે આ તમારા કે કોઈ દુશ્મને મોકલેલા 12 મોમિનો હોય તો તમે એની સાથે વાત કરવાનું કહો છો પણ તમે એ વાત એની રૂબરૂ થઈને કરતા નહીં. આવી ચાવી બાદશાહને ભરાવે છે. पूछा ये बात गुलाम को, वह कहेगा आए तुम, जब मालूम होएगा तब देखेंगे हम. કે આજે જેની ઉપર તમને વિશ્વાસ હોય કે કાજી મુલ્લા એને કહે છે કે કદાચ તમે એની સામે જાઓ અને તમને કાંઈ કે જંતર મંતર કરી નાખે તો તમારી હાલત કેવી થશે. એ શાહજહાં के अमल में कोई ऐसा लियावे तूफान, तो तब ही मारे गर्दन और बात न सुने कान. કે શાહજહાંના જે ઔરંગઝેબના પિતા એ જે રાજ્યમાં એ તોફાન કોઈ કરનાર હોય ને તો એ તુરંત જ એને મૃત્યુનો દંડ દેવામાં આવતો હતો. તો એ તમને હજી કે આ અજાણ્યા લોકો ઉપર તમને ભરોસો છે કે તમે એની સામે વાર્તાલાપ કરતા નહીં. इनको तो रहे उम्मीद देखने को इमाम, 30 वास्ते चुगली न सुनी बात रद्द करी तमाम. औरंगजेब बादशाहने સદાય ઇમામ મહેંદી સાહેબના આગમનની તથા તેના દર્શનની ચાહના તો રહી જ હતી. અહીંયા હું કીધું इनको तो रहे उम्मीद देखने को इमाम. इमाम એટલે કે એને ખબર હતી કે 28મા કળિયુગની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર થશે. પણ પેલા મુલ્લાએ એને એવી ચૂકલી ચડાવી એટલે હવે એનું ઈમાન ડગી ગયું. रूबरू बात करने का मान लिया सुगन्न, पाजी का पाजी भेज के हकीकत पूछी मोमिन. કે બાદશાહે મોમિનો સાથે રૂબરૂ સલાહ મશવરા કરવાનું તો માની જ લીધું હતું પણ પાજી કા પાજી ભેજ કે એટલે કે ચુગલીખોરને ભેજી અને એની આખી બુદ્ધિને પ્રફિત કરી દીધી. દરેક સારા કામની અંદર દજ્જાલ આવે ને આવે જ. એટલે પછી આપણો પારિવારિક હોય, કુટુંબિક હોય, દેશ માટે હોય કે
કે આપ અમારી વાતને સાંભળી અને વિચારપૂર્વક તમે અમને જવાબ આપો। हमारे पैगंबर ने क्यों एक फरमाया तुम हदीसा कुरान में यो कहिया जो दिने मसाला गुम કે અમે મોમીનો ઈ કે કુરાન અને હદીસના નિશાન લખનાર અમારા આ પેગમ લાવનાર જે મોહમ્મદ સાહેબ છે એમનું અમે આ લખાણ લઈને આવ્યા છીએ। આ સનંદ વાણી ગાય અને તમને સમજાવીએ છીએ છતાં પણ તમારું ઈમાન નથી લાગતું। जो खुदाए और रसूल पर ल्याए होय ईमान ता पर कसाला पहुंचत सुनो कलमा कान કે જો ખુદા અને મોહમ્મદ સાહેબ પર વિશ્વાસ કરે ને તેને જ ખૂબ મારો કે શું કલમો સાંભળ્યા પછી પણ આપ લોકો આજ શીખ્યા છો। મોમીનો એમને કહે છે કે તમારા મોહમ્મદ સાહેબે કુરાનની અંદર એવું લખ્યું છે કે કોઈ સાચી વાત તમારી પાસે લઈને આવે તો તમારે એને મારવાના। सुन के काजी रोया हमारे पैगंबर कहिया नाम तब खलास करके लगाए नेक काम કે મોમીનોએ આવું કીધું ને કે તમારા આની અંદર એવું લખેલું છે એટલે કાજી રોવા માંડ્યા। શું કીધું કે મોમીનોની આવી દર્દભરી વાત સાંભળી અને કાજી રોવા લાગ્યો અને મનોમન વિચારવા લાગ્યો કે આ અમારા મોહમ્મદ સાહેબને કહે છે કે અમારા આવા વ્યવહારથી મોહમ્મદ સાહેબના નામ પર ખોટો આરોપ લાગે છે। એટલે કોટવાલ પાસે છોડાવી અને કુરાનની ચર્ચાનું કાર્ય તેમને સોંપ્યું। ना हम काहू का धन लिया ना कछु किया छिनार चोरी भी हम ना करी तो तुम ऐसा कियो खार કે હવે મોમીનો કાજીને કહે છે કે નથી અમે ના કાહુ કા ધન लिया કે અમે નથી કોઈનું ધન લીધું ના કિયા કछु छिनार કે અમે કોઈ પણ પ્રકારની ચોરી પણ નથી કરી અને કોઈ ચારિત્રહીન પણ અમે નથી કર્યું તો તમે અમારી ઉપર આટલો જુલ્મ શા માટે કરો છો। हम न सोहबत करे सुल्तान की न जाए उनके घर हम रहेंगे तुम पे सुनो तुम खबर કે જો આપ ઈચ્છતા ન બને તો બાદશાહના ઘરે જવા કે તેમની સાથે અમે ચર્ચા કરવા માંગતા નથી પણ અમારો આ સંદેશો પણ તમે હવે સાંભળી લ્યો। इना इंजुलना सूरत पूछे दिन के मायने बताए दिन तीन को राजी हुआ जान पाए કે ત્યારે કાજીએ इना इंजुला सूरत નો અર્થ પૂછ્યો એટલે મોમીનોએ તરત જ કહી દીધું કે લે તુલ અને કદ્ર કે સ્પષ્ટીકરણ સાંભળી અને કાજી તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયો। હું કીધું રાજી હુઆ જાન બને કે જેવા જ કાજીએ આ ત્રણ પ્રશ્ન કહી દીધા મોમીનોએ એટલે તરત એ તો ખુશ થઈ જાય છે। तब उन्होंने सुल्तान सो कराई एक रज इनो की खिजमत में करो सुनो मेरी गरज કે ત્યારે કાજીએ બાદશાહને વિનંતી કરી કે એ બાદશાહ આ જે મોમીનો છે એની હું સેવા કરવા માંગુ છું કે મોમીનોની કુરબાની આપ મારી આ વિનંતી કરી અને સ્વીકારો કે આ મોમીનોને હું મારી ઘરે લઈ જાઉં છું। तभी हुक्म हुआ ले जाओ अपने पास इनकी खिजमत कीजियो दिल से छूटी आस કે સુલતાને તરત જ કાજીને આજ્ઞા કરી દીધી કે તમે સત્વરે જ મોમીનોને તમારી ઘરે લઈ જાઓ અને સારી રીતે એમની સેવા કરજો અને એમને તમે રાખજો।
की लोग बाता करे और કે કાજી મોમિનોને પોતાની ઘરે લઈ ગયા અને એમના નિવાસ સ્થાનની પૂરી વ્યવસ્થા કરી દીધી અને તેમની પર નજર રાખવા માટે પોલીસનો પહેરો રહેતો હતો. તેથી પોતપોતાના અનુમાનથી ભાતની લોકો વાતો કરવા લાગ્યા. दिन दूसरे बुलाए के किया काजी मजकीर तहा बाता लगा पूछने सब कहने लगा जबूर કે બીજા દિવસે કાજી મોમિનોને પોતાની પાસે બોલાવ્યા, એમની સાથે વાતચીત કરી અને પૂછ્યું કે પ્રત્યેક વાતનો જે મોમિનોનો લખાણ છે એનું તમે સ્પષ્ટ ઉત્તર મને કરીને આપો. भाई काजी के घर गए जोश जोर हुआ बदल को तिनका जौर देख के भागा अपने घर में કે એક દિવસ મોમિનો કાજીના ભાઈની ઘરે ગયા અને ત્યાં શેખ બદલને આવેશ આવી ગયો અને એનો આવેશ પૂર્ણ કે નૂરી ચહેરો જોઈ અને કાજીનો ભાઈ હતો એ પણ ડરી ગયો. फिर दिन तीसरे काजी बुलाए अपने पास दई किताब एक हदीस की जिनमें मजूकर खास કે ત્રીજા દિવસે કાજીએ ફરીથી મોમિનોને પોતાની પાસે બોલાવ્યા અને હદીસની એક કિતાબ આપી અને એમાં જે ખાસ પ્રસંગો હતા એમની ચર્ચા એને સાંભળી. तब काजी कहने लगा एक किताब बनाओ तुम्हारी हकीकत सब लिखी ये जो पढ़ते हैं हम કે હદીસે જઈ અને કાજીને કહેવા લાગ્યા કે આ પુસ્તક અમે વાંચીએ છીએ પણ અમને એવું લાગે છે કે આપ લોકોએ પોતે જ લખ્યું છે. એટલે હવે મોમિનો ચૂપ રહે. કાજી એમ કહે છે કે આ તમે જે પુસ્તક લઈને આવ્યા છો ને કુરાનનું ઈ તમે જ લખ્યું છે. तब जब जवाब दिया मोमिन ने ए हमसे न होए तुम तो सियाने बहुत हो क्यों न विचारो सोए કે મોમિનોએ ઉત્તર આપ્યો કે આવો અમે હરગીઝ કામ ન કરીએ, અમે તો સમજદાર છીએ કે આવું કામ કરતા પહેલા અમારા મનની અંદર 100 બાર વિચાર આવે. हम उर्दू बाजार से लाया हदिया दे ते बैठे हैं जाहिर जाओ पूछो उनसे કે અમે આ કિતાબ કુરાનની ઉર્દુ બજારમાંથી લઈને આવ્યા છીએ, તમે જાઓ દુકાનદાર કે દુકાનમાં જ બેઠા છે એને પૂછી જુઓ. तब काजी ने बोलिया पूछा लगे और बात एक पहले दिन का किस्सा कर देवो विख्यात. કેમ કે દયારામના પાડોશી લાવી આપેલું હતું ને બજારમાંથી અને મોમિનો એમ કહે છે કે તમે તમારી જાતે કાજી એમ કહે છે કે આ પુસ્તક તમે તમારી જાતે લખ્યું છે. એટલે મોમિનો જવાબ આપે છે કે તમે બજારની અંદર જાઓ અને એને પૂછીને તમે વાત નક્કી કરો. खिलवत अंदर बैठ के सुनी सनंदे दोए बिना एक मोहम्मद की नेक कहो दो जग की सोए. કે કાજીએ ઘરની અંદર એકાંત સ્થાનમાં બેસી અને આ બંને જે સનંદો હતી એને ચિત્તથી સાંભળી. તો પેલી કઈ હતી તો કે બિના એક મોહમ્મદ की અને બીજી હતી સનંદ દો જગ की. કે તબ રાજી હોય કે કહે ફેર ગાય સોए खड़ा दरोगा बेतल माल का सो नागर जात का होए. કે મોહમ્મદ સાહેબના મહિમાની સનંદ સાંભળી અને કાજી તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયો અને સનંદ ગ્રંથને વારંવાર ગાવા માટે મોમિનોને કહેવા લાગ્યા. तिनके प्यारे हक के कहया न सुने ए
કે મનોમન દુખી થાય અને પોતપોતાના ઘરે ભાગી ગયા. ત્યારે કાજીએ કોઈને રોક્યા નહીં કે આ વાત ઉપર ખૂબ જ દિલ્હીની અંદર શોર મચી ગયો. अब लगा बातें पूछने क्यों कहिए कयामत 10 ही 11 ही 12 ही लो लिखी की न शरत. ત્યારે કાજી મોમીનને પૂછ્યું કે કેવી રીતે કહો છો કે કયામત આવી ગઈ છે? આપ એ પણ બતાવો કે 10મી 11મી અને 12મી સદીમાં કયામત કેવી રીતે તમે ઘટાવો છો. तब जवाब मोमिनों ने दिया ए बात बरहक मीने 10 ही 11 ही 12મી હે लिखी इशारते हक. કે ત્યારે મોમિનો એને ઉત્તર આપે છે કે મહત્વપૂર્ણ બાબત જે કુરાનમાં સાંકેતિક તરીકે લખાયેલી છે એમાં જ 10મી 11મી અને 12મી સુધીમાં જ કયામતનો સમય લખેલો છે. तेरी में तहकीक सब में भय साबित ए हाथी से पाए खोल दे हकीकत. કે 13મી સદીમાં કયામતના જ સમયે પ્રમાણિત અને નિશ્ચિત રૂપ દર્શાવવામાં આવેલા છે. तब एक दूसरे को सामने लग देखना ए तो बड़ा मुकदमा बीच गरोह मोमिन. ત્યારે કાજી અને ત્યાં આવેલા બધા જ મુસલમાનો એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા કે આ તો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે. सवाल एक शख्स के किया तुमको ऐसे दिन बिच दिन क्यों न करी नमाज को लाए थे आकिन. કે તમે મુસલમાનોનો એક જણાએ સવાલ કર્યો એમાંથી કે આટલા દિવસ કે તમે દીને ઇસ્લામ પર યકીન લાવ્યા પણ તમે કે નમાજ કેમ નથી પઢતા? તમે આટલા દિવસ સુધી અમારી વાતો કરો છો કે તમારો અને અમારો બંનેનો એક જ ધર્મ છે. તમે દીને ઇસ્લામ થઈને આવ્યા છો તો નમાજને કેમ તમે પઢતા નથી? तब जवाब दिया मोमिनो हमारी नमाज कच्चा न होए जो मतलब दुनिया वास्ते काम किया होए सोए. કે અમારી નમાજ ક્યારે સમાપ્ત જ થતી નથી કારણ કે અમે કોઈ સાંસારિક કાર્ય કે સ્વાર્થની ભાવના ધરાવતા નથી અને અમે અમારી નમાજને ક્યારે ભંગ પણ કરતા નથી કેમ કે અમે તો અહનિશ અમે એ જ કામ કરીએ છીએ સત્યના એટલે ઈ જ અમારી નમાજ છે. તબ નમાજ કચ્ચા હોવે જો હમ પકડે મુરદાર हम वास्ते दिन इस्लाम के काम करे परवरदिगार. કે અમારી નમાજ તો ત્યારે જ ભંગ થાય છે કે આ દુનિયાની જે ઈચ્છા પૂર્ણ કરવામાં કોઈ પડ્યા હોય ને કે તો દીને ઇસ્લામ એટલે કે અમે ખુદાના નામ પર કે અમે જ્યારે સમર્પિત થાય છે ત્યારે જ અમારી નમાજ નથી થતી. तब हमारी नमाज को कबूल न होवे नुकसान बैठे उठे चलते बातें करे सो जब नमाज ही जान. કે અમે તમારી નમાજને કદી નુકસાન નથી થતું કે અમે તો ઉઠતા બેસતા ચાલતા ફરતા વાતો કરતા અમારી નમાજ તો અમે કાયમીને માટે ચાલુ જ રાખીએ છીએ. तब कहिया एक दूसरे सो देवो इनको जवाब मोह बातें सारे रहे मांगे रहे विचार किताब. કે મોમિનોનો આવો ઉત્તર સાંભળી અને મુસલમાનો એકબીજાને કહેવા લાગ્યા કે આપ હવે મોમિનોના પ્રશ્નનો જવાબ ન સૂઝતા કે ન નિસરતા કેમ કે હવે એ ચૂપચાપ ઊભા રહી ગયા. फिर तीसरी दिन को बुलाए पूछी बात सुनाओ मोहे सनंदे हम पावे अपनी जात. કે ત્રીજે દિવસે કાજીએ પુનઃ એટલે કે પાછા મોમિનોને બોલાવી એની ઘરે અને એમને કહે છે કે તમે સનંદ સંભળાવો જેને સાંભળીને મને ઇમામ મહેંદીની પહેચાન થઈ જાય અને ઇમામ મહેંદી આવી જાય એટલે હું પણ તમારી સાથે મોમિનોમાં સામેલ થઈ જાઉં. लक्ष्मण भीम बैठ के सुनाई एक सनंद इमाम के मिलाप की पर देखो ना हृदय अंध. કે લાલદાસજી અને ભીમજીભાઈ બંને
અહીંયા છેલ્લે કીધું ને કે પર દેખે ના હૃદય અંધ, એની બુદ્ધિ જ જે છે એમાં કોઈ એને પરમધામના કે પુરાણના કાંઈ દર્શન થયા નહીં. મિલાપ હુઆ મહેંદી સો તબ કહ્યા મહામતી નામ, અબ મેં હુઈ જાહિર દેખ્યા વતન શ્રી રામ. કે જ્યારે ઇન્દ્રાવતીની આત્મા અલ્લાહ તાલા શ્રી રાજી મહારાજ સાથે દિલ્હીથી અનુપ શહેર જતા હતા ત્યારની જે વાત છે હવે એ પાછી કરે છે. यह बात सुन के कहिया अब रखो किताब, तीन बेर फेर फेर के पूछा इनके बाब. કે આ વાત જ્યારે કાજીએ સાંભળીને એટલે સનંદની કિતાબ બાજુ પર મૂકી અને 3 વાર પૂછ્યું કે ઇમામ મહેંદીનું રહસ્ય શું છે. મિલાપ ભયા इमाम सो ए बात बहरक, हम तो उम्मीदवार है तीन में नहीं शक, पर अब बात तुम छुपाओ जिन करो जाहिर पहचान, जब जाहिर होएगे तब हम कदम ले रहे ईमान. કે મહેંદીના જાહેર થવાની વાત આપણે જે ગુપ્ત રાખી હતી એની પહેચાન હમણાં તમે જાહેર ન કરો, કેમ કે ઇમામ મહેંદી સાહેબ ખુદ જાહેર થશે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કે એમના ચરણોમાં આપણે જઈશું. તો મોમીનો કહે છે કે મોમીનો તો હે ગરીબ બકરી જૈસા બલ, પેઠે બાગ જો બોલહી એ સીધે નિર્મલ. કે મોમીનો તો ગરીબ છે, તો મોમીનોને કેવા કહ્યા તો કે બકરીની સમાન. કે અર્થાત મોમીનો કેવા છે તો કે મોમીનો અત્યંત નિર્મલ છે, એમાં જ્ઞાનનું અભિમાન જરા પણ નથી અને જ્ઞાનના અહંકારી જે હોય છે એ સિંહની જેમ ગર્જના કરતા હોય છે. એટલે જ તો કીધું કે એવો નિર્મલ મનવાળા સીધા અને સરળ મોમીનો કેવા તો કે બકરી જેવા છે. એટલે તો કબીર સાહેબે લખ્યું છે ને, નિર્મલ જન મન સોઈ મોહે પાવા, છલ કપટ છિદ્ર મોહે નભાવા. કે જેનું હૃદય નિર્મલ હોય ઈ જ મને પણ ગમે છે. તો આ મોમીનો પણ કેવા છે તો કે निर्मल हृदय वाला. महामती कहे ए मोमिनो ए काजी के घर की बीतक, अब कहो हादी की जिन खबर सुनी विख्यात. के हवे महामती श्री प्राणनाथजी महाराज फरमावे छे के हे सुंदर साथजी, काजीना घरनी जे बीतक હતી એ તમે એને સંભળાવી. હવે કહે છે કે અવકાશીઓ પર રોષ કે ગુસ્સો આવે છે હવે એમના ઉપર. એમનું પ્રકરણ છે મુલાકાત સુલ્તાન की सुनी श्री राज ने जब, कानजी पहुंचा उसी दिन बहुत गुस्से हुए जब. કે કાનજીભાઈ સુંદર સાથનો પત્ર લઈ અને શ્રી પ્રાણનાથજી એટલે કે શ્રીજી પાસે જાય છે અને બાદશાહની મુલાકાત પછી મોમીનોને કે જ્યાં રાખવામાં આવ્યા હતા કોતવાલની ઘરે બધી જ વાત કરે છે. કે भेजे इनको तीन को दिया कसाला जोर, अब लिए कहां जाते हैं मारो इतही सोर. કે મેં પરમધામના આત્મ સંબંધી મોમીનોને બાદશાહની સામે કે આત્મજ્ઞાનનો સંદેશ લઈ અને જે મોમીનોને મોકલ્યા હતા કે એને કે આટલું જુલ્મત કરવામાં આવ્યું. મેં भेजे मोमिन को दे अपना पैगाम, तो गुना बैठा इनो पर कोई न बचावे इन काम. કે આ
શ્રીજી કહે છે સબો કી લાનત ઈનો પર લીખી અલ્લાહ કલામ મોહમ્મદ ને મુનકર હુએ છોડો ઈનો છોડો દીન ઇસ્લામ કે આ બેઈમાન ગુનેગાર લોકોનો અંતિમ વખતે આખી દુનિયા ધિક્કારશે એવા વચનો કુરાનમાં લખેલા છે કે મોહમ્મદ સાહેબના જે પેગામ દીને ઇસ્લામની જે અવગણના કરવાનું પાપ છે ને એને એ પણ માફ કરશે નહીં. એટલે જ તો કીધું છે કે રોજ તમે એવા બે પુણ્યના કામ કરો કે લક્ષ્મીજી છે ને એ પુણ્યથી જ મળે, મહેનતથી જ મળે. એમનો તો મજૂરને પણ મળતી નથી. મજૂરી કરવા વાળો કેટલી મજૂરી કરે પણ તોય એને બે પાંદડી થાય નહીં. કેમ કે જ્યારે કિસ્મત અને લક્ષ્મી બંને સાથ આપતા હોય ત્યારે જ એની બરકત થાય. અને સારી સફળતા પુણ્યથી જ મળે છે. જો તમે આજે થોડું પુણ્ય કરતા શીખા તો કાલે તમને બીજી વખત પણ કોઈને દાન આપવાનું મન થશે. તો આ મોમીનો તો કેવા છે, નથી કાંઈ સાંભળતા કે નથી એની અંદર દયા કે નથી એની અંદર કાંઈ રહે. કે તમે રોજ ને એવા પુણ્યના કામ કરો ઓછામાં ઓછા કે આ જિંદગી છે એ આપણી સફળ બની જાય અને પુણ્યના કામથી જ સુખ સંપત્તિ અને સફળતા મળે છે. કે એક છોકરો હોય ને ઈ નાનપણથી જ બધા જ દોસ્તોની સાથે ફ્રેન્ડોની સાથે રહેતા હોય તો એનું જીવન કેવું, તો કે ગામડાનું. કોઈની વાડીની અંદર આંબલી હોય તો આંબલી ઉતારી આવે, કોઈની વાડીની અંદર કેરી પાકી હોય તો કેરી લઈ આવે, કોઈની વાડીની અંદર બોર પાક્યા હોય તો બોર લઈ આવે. અને જેટલા પણ મિત્રો હતા એ બધા જ સરખા ભાગે વહેંચે. અને જેમાં આ મેન હતો ને એ એક ભાગ રોજ પરમાત્માની પણ ઢગલી કરે. બધા જ દોસ્તો હોય જેટલા જે દિવસે રમવા આવ્યા હોય એટલી ઢગલી તો કરે પણ એક વધારાની ઢગલી કોની કરે, પરમાત્માની. એમનો રોજનો નિયમ કે જે પણ કાંઈ વસ્તુ કોઈની વાડીમાંથી લાવી અને ખાય એટલે એ પરમાત્માની ઢગલી કરે. પણ એક એનો જે મિત્ર હતો ગામની અંદર એને બે પગ હતા નહીં એટલે એ રોજ ઈ ઢગલી હતી પરમાત્માની એ ભાગ પોતે લઈ અને પોતાના મિત્રને રોજ ઘરે આવી અને આપતા હતા. પછી તો એ છોકરો મોટો થયો, શહેરમાં ગયો અને એટલા અઢળક પૈસા કમાણા કે એની કોઈ સીમા નહીં. પછી જેમ પૈસા કમાવા લાગ્યો એમ પરમાત્માનો ભાગ કાઢવાનો ભૂલતા ગયા અને છોકરાની ઘરે છોકરા થયા. બધી જ સંપત્તિ દાદા પાસેથી લઈ લીધી કે દાદા હવે તમારાથી કાંઈ કામ બિઝનેસ થાય નહીં. અને બહુ કેવી આવી બધાની, તો કે દાદાને ખાવાય આપે નહીં. હવે દાદાનો વારો ક્યાં આવે, ગામડે પાછા દાદા આવ્યા. હવે દાદા તો આવ્યા પણ બાય નથી, દાદા એકલા અને પથારીમાં પડ્યા દાદા. કોઈ એની ખબર પૂછવા આવતું નથી. ત્યારે પરમાત્માને પોકારીને કહે છે કે હે પરમાત્મા, હું જ્યારે નાનો હતો ત્યારે મારી અંદર તમારો ભાગ કાઢવાની કે મને ખબર પડતી હતી પણ જેવું મને પૈસાનું મદ લાગ્યું એટલે હું તમને ભૂલી ગયો અને આજે મારી આવી આ દશા થઈ છે. જ્યારે પોકારે છે પરમાત્માને એટલે પેલો તેનો મિત્ર જે અપંગ એ ત્યાં આવે છે કે મને ગામમાં ખબર પડી છે કે તું આજે તારી ઘરે આવ્યો છો અને તું બીમાર છો એટલા માટે હું તારા માટે ખાવાનું લઈને આવ્યો છું. તું ચિંતા નહીં કરતો, તું જ્યાં સુધી અહીંયા રહીશ ત્યાં સુધી હું તને ખાવાનું આપવા આવીશ. જુઓ જે એનો બચપન હતું એમાં જે પુણ્ય કરેલું હતું એ કામ ક્યારે આવ્યું એને, ગઢપણમાં. તો આખી જુવાની એની કેમાં ગઈ, મત મસ્તમાં ગઈ ને. એટલે આપણે પણ જે નિર્ણય લીધો હોય કે 100 રૂપિયામાંથી 2 રૂપિયા કે 5 રૂપિયા કે 10 રૂપિયા બાજુમાં મૂકવા એટલે મૂકવા, તો કોઈ દિવસ આપણા વિચાર પણ બદલે નહીં. કે કર્મનો બદલો આપણને કુદરત આપે છે એટલે આપે જ છે. જો તમે ખાડો ખોદશો તો તમે જ ખાડામાં પડશો. પણ જો તમે કોઈના માટે રસ્તામાં ફૂલ બિછાવશો તો પરમાત્મા પણ તમને
એટલે આ મોમીનોને ધિક્કારે છે કે તમે અત્યારે ભલે જુલ્મ કર્યા પણ તમારો જ્યારે અંત સમય આવશે ત્યારે ખુદા તાલા પાસે તમારે એક એક કર્મનો હિસાબ આપવો પડશે. તો આપણે એક ગીત શ્રવણ કરીએ. નડવાના ભાઈ નડવાના તારા કરેલા કર્મ તને નડવાના. નડવાના ભાઈ નડવાના
बीच गरो महदूना ना मुनकर कहिए तीन को खुदाए भेजे तुम पर इन के इनसे भी नजीक होवे परवरदिगार ए वे ही मुराद मोहब्बत की मुज्जत पूरन उस्ता बार के आ मोमिनोना अंगे अंगमा हमेशा खुदा રહે છે કે કયામતના સમયે મોમિનો સાથે આવવાની જે મોહમ્મદ સાહેબની ખાસ ઈચ્છા હતી એ આ કુરાનની સાક્ષી સાબિતી આપે છે જામે જમા સબ ચીજ को ए जो रबानी कल्लाम जऊद तीन के दुश्मन बिन अहले किताब तमाम के तमाम ज्ञानना जे शास्त्रो હતા વેદ શાસ્ત્રો પુરાણ એ સંપૂર્ણનો સાર આમાં ભર્યો છે કે ખુદા રાહ પર ચાલનારા હિન્દુ તન ધારી અને મોમિનોને તે લોકો કાફર કહે છે પરંતુ એ જ કુરાનના સાચા વારસદાર છે कहे जुदाई लड़ाई मुझसो तुझे शरीयत मुसलमान मैं पाऊं सिफत मोहम्मद की तब छोड़ो नहीं फिर कान के ए तरफ के जे कर्मकांड हिंदुओ के मारी साथे झगड़े छे बीजी तरफ के कट्टर शरीयती मुसलमान छे ई मोहम्मद नो दाવો લઈને આવે છે કે તો તેમની શક્તિ મારામાં એવી વસી છે કે હવે હું કુરાનની હકીકત તો જાહેર કર્યા વિના રહીશ જ નહીં કે મોમિનો છે ઈ કેવી વાત કરે છે તો કે કર્મકાંડની અને હિન્દુઓ કેવી વાત કરે છે તો કે ખુદા તાલાની એટલે હવે હું આ ઈ કે જે કુરાનની વાત છે ઈ હું હવે સ્પષ્ટ કર્યા વગર રહીશ નહીં એ झगड़ा दीन का मसनंद पैगंबर बाजे इस्लाम की नकल करे देवेता ऊपर કે આ ઝઘડો ધર્મની વાસ્તવિકતા અને તેની હકીકત મારફતીય અર્થાત નિજાનંદી સ્વરૂપને જાહેર કરવા વિશેનો જ આ એક મહિમા છે પણ શરીયત માત્ર બાહ્ય સ્વરૂપને અપનાવી અને કુરાનના અર્થને નથી જાણતો એટલે દાવો કરે છે કે પોતાના પાક્કા મોમિનોને પણ એ જ વાત કહે છે અને ઇસ્લામની હકીકતના જે ભેદ છે એને પ્રાપ્ત કરી શકતા નથી ऐसा मुस्किरो दिल में खाइश थी कछु और पैगंबर की वारसी बदिल मुगीर के पहुंचे ठोर કે બેઈમાન લોકોના દિલની અંદર જ જુદી જુદી ઈચ્છા પ્રગટ થાય છે એવો કોઈ અયોગ્ય વ્યક્તિ કે પેગંબર કોઈ વારસો એને આપવા ઈચ્છતા નથી खुदा गुजरत साहेब चाहे जिद से फजीलत ते पैगंबरी तीन का भात कयामत करामत अजमत કે ખુદા એક મહાન સાહેબ છે અને જેને ચાહે એને જ કે ગુજરતી અને पैगंबरी એટલે કે પોતાની જે અલૌકિક શક્તિ છે એની શોભા છે એની જે શ્રેષ્ઠતા છે ઈ જે ખુદા ચાહે એને જ આપી सके छे गुजरती जो इनकी न आवे बीच सुमार मेहरबानी उनकी ज्यादा गिनती पार के पार ब्रह्मनी गुजरती बेसुमार छे तथा તેમની કૃપા પણ શબ્દાતીત છે જેવી જ રીતે ખુદાની કૃપા એના મોમિનો ઉપર એના આજે ઇસ્લામ ઉપર ઉતરે છે એવી જ રીતે આપણી પણ પરમધામની રાજ્યની કૃપા એના મોમિનો ઉપર ઉતરે છે કેમ કે તો દિલ્હીની અંદર કઈ 12 જ મોમિનો હતા કેટલા હતા ને સુરતથી નીકળ્યા ત્યારે જ 500 સુંદર સાત તો હતા તો એમાંથી આ 12 જ કેમ અહીંયા આવ્યા બીજા બધા કેમ ન આવ્યા તો કે એના ઉપર રાજજીની જ મહેર હતી એટલે જ આ 12 મોમિનો અહીંયા ખાસલ ખાસ થયા છે जिनको मैं रद्द करूं ले मायने कुरान से ऊपर माफक मसलत होसी खलको में के मोहम्मद साहेबे કહ્યું છે કુરાનના ગુઢ રહસ્યો કે જે આયતને રદ કરી દઉં છું તેના ઉપર જ સંસારના લોકો સવિશેષ ચર્ચા કરે છે કે હું જે આયત લખી અને એને રદ કરું છું એની જ લોકો વધારે ચર્ચા
કે જે નથી કરવાનું કામ એ જ કામ એ લોકો કરે છે. લ્યાય બેહતર उससे मन सुख जो आई ते तिनका दृष्टांत दे तो तुम सुनियो चित्त दे કે રદ કરેલી આયતો વધુ સારી આયતો તમારા માટે લાવું છું, તેનું દ્રષ્ટાંત આપું છું, એ હવે તમે ચિત્ત દઈને સાંભળો. एक गाजी मानिंद 7-10 तीन के तन के 3-10 को रद्द करके किए 2 तन बरारब में કે 12 મોમિનોને પણ જુઓ જેની જમાતમાં 10 હિન્દુ છે અને 2 મુસલમાન છે. શું કીધું? એક ગાજી માનિંદ એટલે કે 2 મુસલમાન અને 10 તન કે 7-10 તન કે એટલે 10 કેવા છે તો કે હિન્દુઓ છે અને 10 હિન્દુઓ વેશ બદલી અને મુસલમાન જેવા થઈ ગયા છે, અર્થાત એમને કોઈ એક સમાન બનાવી દીધા છે કે 2 જણા હતા એના જેવા 10 જણા બન્યા. ક્યારે? તો કે બાદશાહને જગાડવા માટે, પણ કોઈ કાંઈ કામ થતું નથી. મેં લ્યાવ માનિંદ ઉનકે ઓર કરું મેં રદ વાસ્તે નફે મોમિન કે માફક સબાબ ઇનકે કદ કે હું મોમિનોની જેમ સૌને પરિપક્વ ઈમાન વાળો બનાવી દઉં, અન્ય સૌને રદ કરી દઉં, તો પણ આ લોકો એનું જ ધાર્યું કરવાના. साथ रिवायत मसलक के फिर न कबीले का बेतल मुकद्दस से तरफ काबे के हुआ કે પેલા એમ કે છે કુરાનનો એક કિસ્સો હતો જેમાં નમાઝની દિશા ક્યાં હતી તો કે પૂર્વ તરફ, અને હવે નજર હટાવી અને બેતુલ મુકદ્દસ એટલે કે જેરુસલેમમાં આવેલું પવિત્ર મંદિર બનાવ્યું. એટલે કે 2 મંદિર બન્યા, એક મક્કાનું મંદિર અને એક જેરુસલેમનું મંદિર. તો આ 2 મંદિર થયા. તો હવે કે છે ક્યાં નમાઝ પડે તો કે પશ્ચિમમાં. ना चाहत लोग शरीयत के खिताब मुन करो का रद्द ए मुन करी पैगंबर से तो हुए श्याम मुह जरद કે શરીયતનું પાલન કરનારા ઈ જાણતા ન હતા કે ખુદાના ફરમાનનો ઇનકાર કરવાવાળા આપણે આ બરબાદ થઈ જશું. તો પણ પેગંબરની સાહેબીની જ એહલાવના કરતા એના મુખ કેવા થઈ ગયા તો કે કાળા. કીધું ને અહીંયા કે શ્યામ મુહ જરદ, જરદ એટલે કે કાળું. તો કે મોઢું કેવું થઈ ગયું તો કે માનતા નથી એટલે એના મોઢા કાળા થઈ જશે. बीच रद्द करने जहूदों के काफर लड़ाई करते होवे इन बात से पसेमान खुदा परवार नहीं इनके ए है हकीकत इलाही करे पातशाह मसलत जो गाफिल हुक्म पे गाम से सो रद बीज गया मत કે ખુદાની જે યુક્તિ છે કે આ બાદશાહને આ પેગામ પર વિચાર કરવા માટે પ્રે કરવો જોઈએ, એના બદલે ખુદાના હુકમથી મોકલેલા જે પેગંબર છે એની અવગણના કરી અને કયામતના સમયે જ કરણીનું ફળ એને ભોગવવું પડશે. કેમ કે દોજખની આગમાં એને બળવું પડશે. અહીંયા શું લખ્યું? સો રદ બીજ કયા મત કે અત્યારે જે ઔરંગઝેબ બાદશાહ વાત કરવા પણ તૈયાર થઈ ગયો હતો, પણ કાજીએ એને કાનાફૂસી કરી એટલે એની બુદ્ધિ પણ વિચલિત થઈ ગઈ. એટલે અંતના સમયમાં એમને પણ દોજખની આગમાં પડવું પડશે. ફુરમાયા ખુદાને એથે બુલંદ વાલે તોય હુએ મુનકર તૈયાર હુએ લડને કે કુરાનમાં ખુદાએ ફરમાવ્યા મુજબ જે કાફર લોકો પેગામને ભૂલતા જ ન હતા તેમને પેગામ લાવનારાઓની અવગણના કરી તેની સાથે લડવા માટે પણ તેઓ તૈયાર થઈ ગયા. નહીં રખતે હો માલુમ અબ જાનોગે તુમ જબ ખરાબ હોએગે હક કે હુકમ કે ખુદાના પેગંબરને રદ કરનારા એ એમની શક્તિને હજી જાણતા નથી. જ્યારે તેઓ
ભજવાવાળા પણ હોય છે અને આમ એમની બરબાદી કરવાવાળા પણ હોય છે, પણ પરમાત્માનો હાથ ક્યારેય છોડવાનો નહીં. પરમાત્માને એમ કહેવાનું કે મારે તમારો હાથ નથી પકડવો, જો હું તમારો હાથ પકડીશ તો મારાથી છૂટી જશે, માટે તમે મારો હાથ પકડો કે જેથી કરી અને તમે મારો હાથ ક્યારેય છોડો નહીં. એટલે તો એક શ્લોકમાં પણ કીધું છે કે જે મનુષ્ય એક માત્ર શ્રી કૃષ્ણને જ ભજે છે એને કૃષ્ણ ક્યારેય એનો હાથ છોડતો નથી. કે જ્યારે સર્વ સંપૂર્ણ તન મન ધન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દે છે એટલે કૃષ્ણ એને ક્યારેય છોડતા નથી. મધુર મધુર ગીતમ મંગલમ મંગલાનામ સકલ નિગમવલી સત્ફલમ ચિત સ્વરૂપમ સક્રદપી પરિગીતમ શ્રદ્ધયા હેરયાવા ભૃગુવર નરમાત્રમ તારેત કૃષ્ણનામ ભૃગુવર નરમાત્રમ તારેત કૃષ્ણનામ. કે કૃષ્ણનું નામ જ એક એવું છે કે તમે એને શ્રદ્ધાથી ભજો કે અશ્રદ્ધાથી ભજો, પણ જો તમારા મુખની અંદર કૃષ્ણનું નામ આવી ગયું એટલે તારેત કૃષ્ણ નામ. કે માસી પૂતના જે કૃષ્ણને મારવા ગઈ હતી તો પણ કેમ કે જ્યારે બલિરાજાનો યજ્ઞ થયો હતો બલિરાજાએ ત્યારે એને કીધું હતું ને કે આટલો સ્વરૂપવાન બાળક જો મારી મુખે જન્મે તો હું એને સ્તનપાન કરાવું. અને જ્યારે વામન રૂપ વિશાળ થઈ અને બધું જ માગી રહે છે બલિરાજા પાસેથી એટલે શું કીધું એને કે આવો દુષ્ટ બાળક આ મારી મુખે જન્મે તો હું એને મારી નાખું. એટલે બધી જ શ્રીજીએ કૃપા પૂરી કરી હતી ને એની માસી પૂતના બનીને ગઈ ત્યારે એને સ્તનપાન કરાવ્યા, પણ એની મુક્તિ પણ આપી. તો કે કેવી મુક્તિ? તો કે માતા જશોદાને જે સ્થાન આપ્યું છે એવું જ સ્થાન એને માસી પૂતનાને પણ આપ્યું છે. તો આ કૃષ્ણ નામ એક એવું નામ છે કે એને તમે મનથી ભજો કે ખીજથી ભજો પણ ઈ નામ તમારું ત્યાં લેખે લાગે ને લાગે જ. એટલે કોઈ પણ ધર્મ હોય એની હાનિ થાય એવું કામ ક્યારેય કરવાનું નહીં. पातशाही जिनी आसमान की है उनको सजावार जैसा चाहे तैसा करे कोई न गर्जन हार. કે ખુદાની જમીન અને આસમાન પણ બાદશાહનું અને એ કેવળ શોભાને જ યોગ્ય છે. ખુદા જેવું ઈચ્છે એવું ઈ કરી શકે છે અને તેને કોઈ રોકનાર નથી. छूट खुदाई तुमको कोई न दोस्त होए नफा पहुंचावे दिन में ढूंढा पाए न होए. કે મોમીનો તમારા સિવાય ખુદા કોઈના દોસ્ત નથી. જો અહીંયા કોને કીધું? મોમીનોને. તો અહીંયા ઇસ્લામને કેમ ન કીધું? કેમ કે પોતાની જે સનદની આયતો લઈ અને એની સામે રજૂ કરે છે છતાં પણ એ માનતા નથી. એટલે કે છે કે મોમીનો તમારા સિવાય ખુદા કોઈનાય દોસ્ત નથી, કારણ કે માત્ર તમે જ એક સત્ય ધર્મ માટે કુરબાન થનારા છો. એટલે આખા બ્રહ્માંડમાં શોધવા જાય કોઈ તમારા જેવા મળે નહીં. महामती कहे ए मोमिनो ए कुरान की साख ए तुम्हारी विंतक के बातों लिखी लाख. કે ધામધણી શ્રી મહામતી પ્રાણનાથજી મહારાજ ફરમાવે છે કે મોમીનો આ તમારી કુરબાનીની હતું પ્રકરણ. હવે પછી આવે છે 45મું પ્રકરણ લેલ કુલ કદ્ર. કે ऐसी साहे दिया कई है बीच अल्लाह कलाम सब बातें ये लिखी सब पढ़ेंगे इस्लाम. કે કુરાનમાં આ પ્રકારની કેટલી એવી સાબિતીઓ લખેલી છે કે પરમ નામની બ્રહ્મ સૃષ્ટિ
તેઓની હકીકત અહીંયા આવીને કહેશે અને વિચારબદ્ધ સંપ્રદાય છે એમના सरल છે એને પણ તેઓ સ્વીકાર કરશે। એ જો કિસ્સે कुरान के अलफ लीम मीम से लेकर सो जहां लो खत्म हुआ सिपारे आम लो एनी खबर કે કુરાનમાં અલફ લામ મીમ નામના સિપારાથી માંડી અને આમ સિપારા સુધીની બ્રહ્મ સૃષ્ટિઓની જે લખાણ છે એની પ્રશંસા કરવામાં આવી છે। 36મી સૂરત લો कुल औज बिरब्बन नास जहां कुरान खत्म हुआ सब किस्से मोमिन के खास કે કુરાનના જે છેલ્લા 36મી સૂરત એટલે કે कुल औज बिरब्बन नास સુધી મોમિનોની જે ઘટના હતી એનું વિસ્તૃત આમાં લખેલું છે। એ સાહિત્ય ઇના ઇન जुलना लिखी बीच इन सूरत रसूल साहिब बाता करते आगे असहाबों के इत કે ઇના ઇન્જુલ લેના સુરતમાં એક પ્રસંગ સાક્ષી રૂપે લખેલો છે કે મોહમ્મદ સાહેબ પોતાના સાથીઓ સાથે એક પ્રસંગ પર અહીં ચર્ચા કરશે। એક ગાજી બની અસરાઈલ ને લોહા બાંધા મહિને હજાર बीच राह खुदाई के तरफ परवर दिगार કે મોહમ્મદ સાહેબ પોતાના દોસ્તો સાથે એટલે કે અસરાઈલ પહેંગંબરના દીકરાઓમાંથી એક ખુદાની રાહ જોનાર કે એક મોમિન આ લડત થકી લડશે। तब यार ताजुब भया या रसूल अलैहिस्सलाम हम छोटी उम्र से क्यों पहुंचावे इस्लाम। एक शख्स कौन था जिनका ए मरा तब जवाब रसूल ने दिया जबराइल ए सूरत लाया तब કે વણી એને પૂછ્યું કે 1000 મહિના સુધી ખુદાની રાહ પર લડવા વાળો હતો ઈ માણસ કોણ હતો કે એને આટલા મોટો દરજ્જો મળ્યો છે એમ। ત્યારે રસૂલ સાહેબે જવાબ આપે છે કે એ જબરાઈલ દ્વારા આવેલો જે સૂર છે એ કદ્ર હતો કે ખુદાએ કુરાનના 30મા સિપારામાં પણ લખ્યું છે કે તારતમ જ્ઞાન કદ્રની રાતને કે ઉતારવા માંડ્યું તો શું ખબર પડી કે કદ્રની રાત શું છે તો કદ્રની રાત એટલે કે 1000 મહિના સુધીની તો કે ક્યાં સુધીની તો દેવચંદ્રજી મહારાજનું આપણે આગળ શ્રવણ કર્યું હતું ને કે 1000 મહિના સુધી એટલે કે 63 વર્ષ અને 4 મહિના સુધીની જે દેવચંદ્રજી મહારાજની લીલા હતી એને 1000 વર્ષ કહેવામાં આવ્યું છે। मैं उतारे बीच रात के करो तुम विचार किए साथ लेल तुल कद्र में ब्रज रास में बिहार કે હે મોમિનો તમે લેલ તુલ અને કદ્રની જે પરમધામની વાત આ ધરતી ઉપર લઈને ઉતર્યા છો એ વિશે વિચારો અને બ્રજ અને રાસમાં તમે જે લીલા કરી છે આનંદથી એને તમે યાદ કરો। फिर तीसरे लेल तुल कदर की कही सो तीसरा तकरार हजारों महीने में 72 बांधे इन हथियार કે लेल तुल અને કદ્રમાં જે જાગરીનું બ્રહ્માંડ કહેવાનું છે એ 1000 મહિનાથી પણ વધુ લાંબી છે। એમાં ઈસા રૂહ અલ્લાહ એટલે કે શ્યામા મહારાણીએ જે દજ્જાલ સાથે યુદ્ધ કરી અને બ્રહ્મ સૃષ્ટિને આ મોમિનોની જે માયા છે એમાંથી બહાર કાઢવા માટે અવતરણ થયા છે। 1000 મહિને કે 83 વર્ષ ભયે મહિના ઉપર 4 ઇનતે કહે 72 તાકો મોમિન કરો વિચાર। જો અહીંયા કીધું 1000 મહિને કે 83 વર્ષ એટલે કે 83 વર્ષ ભયે મહિને ઉપર 4 એટલે કે એમની લીલા કેટલી હતી તો કે 83 વર્ષ અને 4 મહિના એમ કરી અને 1000 મહિનાનો થાય છે। इनो लोहा बांधिया 120 बरस दो नाजी गिरो नाजल भई आई उतर अरस अजीम के ईसा रूह अल्लाह એટલે કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને ઇમામ મહેંદી એટલે કે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ અહીંયા શું કીધું
આવી છે અને આ બંને જ મહાન વિભૂતિઓને ખેલની અંદર પણ ઉતારવામાં આવી છે. એક ગીરો મલહાયક નૂર સે આઈ રૂહે અરસ અજીમા તામે સિરદાર તીનો સુરત કહી અલિફ લામ મીમ. કે એક ગીરો એટલે કે એક ઈશ્વરી સૃષ્ટિ, બીજી 12,000 એટલે કે બ્રહ્મ સૃષ્ટિ, અને રૂહે અર્શ અજીમ એટલે કે પરમધામથી ઉતરી છે અને ખુદ ધામ ધણી અલ્લાહ તાલા 3 વાર તન ધારણ કરી અને કામ કર્યું છે. તો કે ત્રણ તન કયા? તો કે હાદી, મહેંદી અને ઇમામ, બસરી, મલકી અને હક્કી. આ ત્રણેય સુરત, આ ત્રણેય જમાત એટલે કે આ સિરદાર નોર એવા આ 120 વર્ષની લીલા કરનાર કોણ હતું? તો કે બસરી, મલકી અને હક્કી. 990 मास 9 मास से रूह अल्लाह जन्म का नाम, तहां से 120 बरस लो लड़ाई करी तमाम. કે મોહમ્મદ સાહેબ પછી 999 વર્ષ પછી 9 માસ વીત્યા પછી વિક્રમ સંવત 1638 માં રૂહ અલ્લાહ શ્યામા મહારાણી એટલે કે દેવચંદ્રજીનું પ્રાગટ્ય થાય છે અને 1638 થી લઈ અને 120 વર્ષ સુધી દજ્જાલ સામે જે વિજય પ્રાપ્ત કરવાના જે માયના લખેલા હતા એમ કહે છે કે આ બંને હાથીઓ દ્વારા આ બ્રહ્મ સૃષ્ટિની અંદર આ નિશાનો જાહેર થશે. इन लड़ाई के बीच में मोमिन मुद के दरमियान लड़ाई करी दज्जाल सो लेकर दृढ़ ईमान. के ब्रह्म सृष्टि, ईश्वरी सृष्टि के प्राणनाथ जी ની પહેચાન કરી દૃઢ ઈમાન લાવી અને દજ્જાલ સામે લડાઈ કરે છે. 3 लड़ाई के किस्से कुरान में लिख के भेजे हक, सो खोले अपने आप ही या 3 सूरत रसूल गुजरत. કે આમાં પણ એ ત્રણની જ વાત લખી છે, હાદી, મહેંદી અને ઇમામ. રસૂલ મોહમ્મદ રૂહ અલ્લાહ और मेहंदी इमाम, ये चारों एक तन है ताको नाम इस्लाम. કે રસૂલ મોહમ્મદ સાહેબ અને રૂહ અલ્લાહ, મહેંદી તથા ઇમામ આ ચારેયના એક જ તનમાં નિરૂપણ કરી અને સત્ય ધર્મ માટે જ કહેવાય છે. इनसे ती जुदा पड़े सोई है मुसरक, जो कोई इनो से लड़े सोई दज्जाल बेशक. उतरी गिरो अरस से इनो के रब हुकम, कुल आमर इस्लाम की दई हक सुबान इन हुम. કે બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી અર્શ અજીમથી પોતાના ખુદા શ્રી રાજજી મહારાજના હુકમથી જ આ ખેલની અંદર ઉતરી છે અને રાજજીએ જ એને પરમધામનો ખજાનો આ જાતિ બ્રહ્માંડની અંદર આપી દીધો છે. જહાં લોહીની આમર સો અખંડ હોય હયાત, સો લેર મેટ ફજર કરે સો પહોંચે અસલ જાત. કે બ્રહ્મ સૃષ્ટિના હુકમથી જ આ આખું બ્રહ્માંડ અખંડ થશે અને એ જ દુનિયાના અજ્ઞાન રૂપી જે આ અંધકાર છે એને જ આ મોમીનો તારકમ રૂપી પ્રકાશ આપી અને અજ્ઞાનતાને દૂર કરશે. इन लेल को सब कोई ढूंढत चौथे तबक, सो किने न पाई आज लो सो मोमिन खोले बने हक. सब पहुंचाए कदमों खोले बिस्त के द्वार, सब दौड़ी खलक टिंडडी जो ताए पाए परवर दिगार. के બ્રહ્મ સૃષ્ટિ મોમિનો જે આખા વિશ્વને તારતમના જ્ઞાન રૂપી જ્ઞાનથી જે અંધકાર છે એને મિટાવી અને પહેચાન કરાવશે અને ખાલી બ્રહ્મ સૃષ્ટિ પૂરતું જ નહીં પણ 14 લોકના પણ જેટલા જીવો છે એને અખંડ બહિષ્ઠની અંદર સ્થાન પણ અપાવશે. અને કીધું કે કીડ તીડના ટોળાની માફક એટલે કે દોડી દોડી અને આ પ્રાણનાથજી જે મહાવતી શ્રી પ્રાણનાથજી છે એના ઝંડાની નીચે એને આવવું પડશે. એ ही सिफत मोमिनों की सो आवत नहीं जुबान, कह हम के ताक हो नहीं ताकत
નથી। देख अपनी आंख सो सब पुकारेगी आम, उठा पर्दा मुंह मुसाफ से सबो खोले कल्ला कलाम। કે આખી દુનિયા પોતાની આંખોથી જોઈને કહેશે કે મોમીનોએ જાગૃત બુદ્ધિ એટલે કે તારતમના જ્ઞાનથી જે કુરાનના ગૂઢ રહસ્ય હતા એ પણ ખોલી અને જાહેરમાં જાહેર કર્યા છે। જુદ लिया दज्जाल ने जाहिरी हुआ सोए, तुम मुंह में के ताक हो अब सब में जाहिर होए। महामती कहे ए मोमिनो नेक साहिदी दे तुम, अब तुमको भी तक कहो तुम याद करो मुलकुम। के અહીંયા મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ કહે છે કે હે સુંદર સાધજી, કુરાનમાં જે લખેલા નિશાનો હતા એ બધા જ મેં તમારી સમક્ષ સાક્ષી રૂપે આપ્યા છે અને અહીંયા જ પ્રકરણ પૂરું થાય છે અને કાલેથી આપણે બડી પત્રીની શરૂઆત કરવાની છે। તો અહીંયા જ આપણે વાણીને વિરામ આપી અને ચોપાઈને દોહરાવીએ। શ્રી મહામતી કહે એ મોમીનો, नेक साहिदी दई तुम, अब तुमको भी तक कहो